મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ લાઇટ બિલની અંદર જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે. યુનિટ ચાર્જ છે એ તમે જોઈ શકો છો 7.29થી વધારીને 9.76 રૂપિયા કરવામાં આવેલો છે. મિત્રો, તમારું લાઇટ બિલ કેટલું વધશે અને કેટલું વધારે ભરવું પડશે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો સુધી આને શેર કરો. ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. ખાનગી કંપનીઓની મોંઘી વીજળી ખરીદતા ગુજરાતમાં વીજળીના યુનિટ દીઠ ચાર્જ રૂપિયા 7.29થી વધી અને 9.76 રૂપિયા થઈ ગયો છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથીને ઊંચા દામે વીજળી ખરીદવામાં આવી રહી હોવાથીને GUVNLની સરેરાશ પાવર પરચેસ કોસ્ટ યુનિટ દીઠ રૂપિયા 5.75 થઈ જતા ગુજરાતના વીજ વપરાશકારોમાંથી જે વીજ વપરાશકાર મહિને 251 યુનિટ અથવા તો તેનાથીને વધારે વાપરે છે તો તેમને રૂપિયા 9.76 ચૂકવવા પડશે. તેમાં યુનિટ દીઠ વીજ વપરાશનો ચાર્જ રૂપિયા 5.20, FPPAના યુનિટ દીઠ રૂપિયા 3.29 અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીના યુનિટ દીઠ રૂપિયા 1.27 મળી અને ટોટલ 9.76 ચૂકવવા પડશે. ગુજરાતના 1.30 કરોડ જેટલા વીજ જોડાણ ધારકોએ મોટા વીજળી દર વધારાનો સામનો કરવાની નોબત આવશે. ગ્રાહકોના હિતનું રખોપું કરવા નિયુક્ત થયેલ જર્ક શોભાનો ગાંઠિયો બની ગયો છે. મહિને 251 યુનિટથી વધુ વીજળીનો વપરાશ કરનારાઓએ યુનિટ દીઠ 9.76 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની પોતાની વીજ ઉત્પાદન કંપનીઓ થકી સરેરાશ વીજ ઉત્પાદન ક્ષમતામાં 50%થીને ઓછી વીજળી પેદા કરીને ખાનગી કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવતી વીજળી પર વધુ મદાર બાંધવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના લિગ્નાઇટ આધારિત વીજ મથકોમાં છેલ્લા 2-3 અઠવાડિયાથીને કુલ વીજ ઉત્પાદન ક્ષમતાનો માત્ર 7% ક્ષમતાએ જ વીજળી પેદા કરવામાં આવી રહી છે. લિગ્નાઇટના પ્લાન્ટમાં વીજળી પેદા કરવામાં આવે તો યુનિટ દીઠ રૂપિયા 2.80ના ભાવે વીજળી પેદા કરી શકાય છે. કોલસા આધારિત પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતામાં માત્ર 40% ક્ષમતાએ જ વીજળી પેદા કરવામાં આવી રહી છે. વણાક બોરીના 800 મેગાવોટના અને ઉકાઈ 6ના 500 મેગાવોટ પાવર પ્લાન્ટની માત્ર 40% ક્ષમતાએ જ વીજળી પેદા કરે છે. આ પ્લાન્ટમાં યુનિટ દીઠ સરેરાશ રૂપિયા 360ના યુનિટ દીઠ ભાવે વીજળી પેદા થતી હોવાનું જાણવામાં આવ્યું છે. ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં ગેસ મોંઘો હોવાથીને અત્યારે કોઈ જ વીજળી ઉત્પાદન કરવામાં આવતું નથી. ધુવારણનો 595 મેગાવોટનો અને ઉકાઈનો 500 મેગાવોટનો પાવર પ્લાન્ટમાં કોઈ જ વીજળી ઉત્પાદન હાલ કરવામાં આવતું નથી. વપરાશકારો રહેઠાણના વીજ જોડાણ ધરાવે છે, તેથીને તેમના પર નવી વ્યવસ્થાની મોટી અસર પડે છે. મહિને માત્ર 50 યુનિટ વીજળીનો વપરાશ કરનારાઓએ પણ યુનિટ દીઠ સરેરાશ રૂપિયા 7.29 તો ફરજિયાત ચૂકવવાના જ રહેશે. મોટા વીજ જોડાણ ધારકોએ યુનિટ દીઠ 9.76ના દરેથીને વીજળીનું છે વેચાણ કરવામાં આવે છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો 7.29થી વધી અને 9.76 થઈ ગયા છે. હવે મિત્રો, આપણે જોઈએ કે કોને કેટલો ભાવ વધારો છે એ ચૂકવવાનો રહેશે. તો અહીંયા તમને સૌપ્રથમ તો મહિનાનો વપરાશ આપેલો છે, ત્યાર પછી વીજળી દર યુનિટ દીઠ આપેલા છે, FPPA યુનિટ દીઠ આપેલા છે અને ઇલેક્ટ્રિક ડ્યુટી યુનિટ દીઠ આપેલી છે અને કુલ જે વીજળી દર છે એ તમને યુનિટ દીઠ અહીંયા જોવા મળે છે. તો મિત્રો, આપણે 0થી 50 યુનિટ જે છે તેમને અહીંયા 7.29 રૂપિયા ચૂકવવાના થાય છે. ત્યાર પછી 51થી 100 યુનિટનો જેને વપરાશ થાય છે તેમને 7.81 રૂપિયા, 101થી લઈ અને 250 યુનિટ જેનો વપરાશ છે એમને 8.56 રૂપિયા અને 250 યુનિટથીને વધારે છે તેમને 9.76 રૂપિયા અહીં ચૂકવવાના થાય છે. તો મિત્રો, યુનિટ દીઠ તમે જોઈ શકો છો કે કેને કેટલો ભાવ વધારો છે એ ભરવો પડશે. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરો. ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.